મિત્રો, સ્ટોરી બહુ જ મજેદાર થવાની છે, એટલે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ધ્યાનપૂર્વક સાંભળો. આ વાર્તા એક પતિ પત્નીની છે. ભારતી જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેનો કોલેજ પૂરી થઈ ગઈ એટલે તેના માતા પિતાએ તેના લગ્ન કરાવી દીધા. ભારતીના પતિ એક બિઝનેસમેન હતો અને ભારતી અને તેના પતિની જિંદગી ખૂબ જ સારી રીતે મોજ મસ્તીથી પસાર થઈ રહી હતી અને તેના જીવનમાં કોઈ પરેશાની ન હતી. તકલીફ એક જ વાતની હતી, લગ્નના 3 વર્ષ પછી પણ તેના ઘરે કોઈ બાળક ન હતું, એટલે માહોલ થોડો ખરાબ થવા લાગ્યો. બાળકના હિસાબે ભારતી તેના પતિને રાકેશને વારંવાર કહેતી કે તમારી અંદર તાકાત જ નથી અને તમે પૂરી તાકાત નહીં લગાવો તો બાળક શું આસમાનમાંથી પડશે. વારંવાર ભારતી અને રાકેશ વચ્ચે આ વાત લઈને ઝઘડો થતો હતો. વિચિત્ર પ્રકારની મહિલા હતી અને તેના પતિને મહેનત કરવા છતાં તેને સંતોષ આપી શકતો ન હતો. રાકેશ એક મહેનતુ માણસ હતો અને તેની પત્ની તેને હંમેશના માટે નામર્દ કહેતી. તેના પતિને કહેતી કે તમે કોઈ સારા ડૉક્ટર પાસે જાઓ, તમારો ઈલાજ કરાવો, તમારી સાથે લગ્ન કરીને મેં મારી જિંદગી બરબાદ કરી નાખી છે. રાકેશની પત્ની વાતો સાંભળતો અને તે કાંઈ કોઈને કહેતો નહીં અને જ્યારે તેની સાથે સમય વિતાવતો ત્યારે તે પૂરતી ખુશ કરી શકતો નહીં. અને એક દિવસ શહેરમાં સારા ડૉક્ટર પાસે જઈને એ પોતાનો પ્રોબ્લેમ બતાવી પણ કોઈ ફાયદો થયો નહીં. પ્રોબ્લેમ એમનો એમ જ રહ્યો. એક દિવસ ભારતીનો જન્મદિવસ હતો અને તેના પોતાના બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. ભારતી ખુશ ન હતી. એક મહિલા ત્યારે જ ખુશ થાય જ્યારે તેનો પતિ તેને ખુશ રાખે. જો તેનો પતિ તેને ખુશ ન રાખી શકે તો તે કોઈ પણ ખુશ થઈ શકે નહીં. ભારતીની જિંદગી ઉપર પાણી ફરી વળ્યું હતું અને તે કઈ રીતે ખુશ હતી એ આજ સાંજે બધા સંબંધીઓ આવ્યા હતા અને બધા તેના બર્થડે વિશ કર્યું. તેના જન્મદિવસ ઉપર વિપુલ પણ આવ્યો હતો. વિપુલ તેના મામાનો છોકરો હતો. વિપુલના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની છૂટાછેડા લઈ લીધા હતા, કારણ કે વિપુલની પત્ની તેની તાકાત સહન નહોતી કરી શકતી. એટલા માટે તેણે વિપુલ સાથે છૂટાછેડા લઈ લીધા. તેણે ભારતીને ઉદાસ જોઈને તેને પૂછ્યું કે શું વાત છે? હું આવ્યો ત્યારથી જોઉં છું કે તું ખૂબ જ ઉદાસ લાગે છે. અને તેણે કહ્યું, હું તને શું બતાવું, મારી જિંદગી નરક બની ગઈ છે. મારા લગ્નને 3 વર્ષ થયા છે, હજુ સુધી માં નથી બની શકી. તો વિપુલે કહ્યું, ખોટી હેરાન થાય છે, ભગવાન ઉપર ભરોસો રાખ, તું એક દિવસ જરૂર માં બનીશ. તો ભારતી કહેવા લાગી કે પત્નીની અંદર ઈચ્છા શક્તિ ન હોય તો મહિલા કઈ રીતે માં બને? મારો પતિ ફક્ત નામનો જ પતિ છે. આટલું કહેતા ભારતીની આંખોમાંથી આંસુ આવી ગયા. વિપુલે તેને માપી લીધી અને કહ્યું, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તારે ટેન્શન લેવાની જરૂર નથી. અને તેણે ભારતીને સાની રાખી, આશ્વાસન આપ્યું. અને જ્યારે વિપુલ તેના ગળે લગાડી તો તેને એક વિચિત્ર ભાવ પેદા થયો અને થોડા દિવસો પછી તેણે પોતાના પતિ રાકેશથી છૂટાછેડા લઈ લીધા અને પોતાના પતિને છોડીને વિપુલ સાથે રહેવા જતી રહી. ભારતીના બાપુજી ખૂબ જ રૂપિયાવાળા હતા અને એક એવા માહોલમાં મોટી થઈ હતી કે તેના ઘરે કોઈ રોકટોક નહોતી અને તે ઘરે આવીને શરાબ પીવા લાગી. થોડીવાર પછી વિપુલ ઓફિસથી ઘરે આવ્યો. તેણે ભારતીને કહ્યું કે તું શા માટે અહીં આવી ગઈ છો? તો ભારતીએ સાફ જણાવી દીધું કે મારા પતિને ખુશ રાખી શકતા નથી, જેને લીધે હું તેને છૂટાછેડા આપીને આવી ગઈ છું. તો વિપુલે કહ્યું, મને કાંઈ વાંધો નથી, જ્યાં સુધી ત્યારે અહીંયા રહેવું હોય ત્યાં સુધી રહી શકે છે. વિપુલ બીજા દિવસે ફરવા માટે બગીચામાં લઈ ગયો અને આજે ઘણા દિવસ પછી ભારતી ફરવા ગઈ હતી. તેના ચહેરા ઉપર આજે આનંદ નજર આવી રહ્યો હતો. વિપુલ અને આખો દિવસ અલગ જગ્યાએ ફર્યા પછી એને સાંજે ઘરે આવ્યા. જમ્યા પછી હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા. તેણે બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા, કારણ કે બંનેનું ઘર વિખરાયેલું હતું. વિપુલ અને ભારતી મામાના છોકરા થતા હતા અને નશીલું પાણી પણ પીતું હતું. ધીરે ધીરે વાતો કરવા લાગ્યા અને વાત કરતાં બંને નજીક આવી ગયા અને નશો પણ વધી ગયો હતો. બંને એક પરિસ્થિતિની અંદર ગુજરી રહ્યા હતા.
એટલે થોડી વારમાં આગ લાગી ગઈ અને બંને પોતાના સંબંધોને નેવે મૂકીને મન ભરીને સમય વિતાવ્યો. 1 કલાક પછી ગુજરાતના કાંઠે આવેલો તાવતે વાવાઝોડું શાંત થયું અને ભારતીએ કહ્યું, હવે વિપુલ, હું તારી સાથે જ રહીશ અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારા માટે મારા પતિને છોડીને આવી ગઈ છું. વિપુલ પણ ફરીવાર લગ્ન કરવા માંગતો હતો. તેણે પણ હા પાડી દીધી અને પોતાને સહમતિ આપી અને બંને લગ્ન કરી લીધા. મિત્રો, સમય જતાં વાર ન લાગી અને હવે ભારતીએ એક સાથે 2 બાળકોને જન્મ આપ્યો. દોસ્તો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી. તો દોસ્તો, હવે આપણે મળીશું એક નવી વાર્તામાં.